હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય અંગ્રેજી ત્રિમાસિક પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રાથમિક શાળા સામાયિક મૂલ્યાંકન કસોટી. તો ચાલો જોઈએ. વાર્તા પરિચ્છેદ અને કાવ્યને સમજીને અર્થગ્રહણ કરો. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. તમારે પેસેજ એટલે કે પરિચ્છેદ વાંચવાનો છે અને પ્રશ્નના જવાબ આપવાના છે. ટુડે એટ our સ્મિત વિદ્યાલય we have the 4th annual Smart Student of the School contest. Our English teacher, Mr. Parmar, is the host of this competition with him the scorer is Mr. Bright, his own laptop. Our principal, Mr. Sharma, is the expert. Today, we have 9 contestants. They have computer screen in front of them. આજે અમારી શાળા સ્મિત વિદ્યાલયમાં ચોથો વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટનું શું છે કોન્ટેસ્ટ છે, જે શાળાના બેઝ પર એટલે કે શાળા વિભાગ પર છે. અને અમારા અંગ્રેજીના શિક્ષક મિસ્ટર પરમાર એ શું છે કોમ્પિટિશનના હોસ્ટ છે. અને એમની સાથે સ્કોરર કોણ છે તો કે મિસ્ટર બ્રાઇટ, કે જે એમનું ખુદનું લેપટોપ છે. અને જે પ્રિન્સિપલ છે અમારી શાળાના તેઓ મિસ્ટર શર્મા છે અને એ આમના કોન્ટેસ્ટમાં શું છે એક્સપર્ટ છે. અને આજે ટોટલ એટલે કે 9 વિદ્યાર્થીઓ એટલે કે જેમણે કોન્ટેસ્ટન્ટ તરીકે પાર્ટિસિપેટ કર્યો છે અને તેઓ કમ્પ્યુટરની સ્ક્રીનની સામે છે. સ્મિત વિદ્યાલય સ્માર્ટ સ્ટુડન્ટ કોન્ટેસ્ટ રૂલ્સ. હોસ્ટ મિસ્ટર પરમાર, કે જેઓ ઇંગ્લિશ ટીચર છે. સ્કોરર મિસ્ટર બ્રાઇટ, કે જેઓ એક લેપટોપ છે. અને એક્સપર્ટ મિસ્ટર શર્મા, કે જેઓ પ્રિન્સિપલ છે. અને તમે અહીં જોઈ શકો છો 9 contestants with computer screen, 4th annual Smart Student Contest, સ્મિત વિદ્યાલય. આગળ ક્વેશ્ચન 1. Who is the Mr. Who is the scorer? Answer. Mr. Bright, Mr. Parmar's laptop is the scorer. Second, is Mr. Parmar the host of this competition? Yes, Mr. Parmar is the host of this competition. Third, Mr. Sharma is the blank of this competition. Answer. Expert. Fourth, 9 participants take part in the competition. True or false? Answer is true. Fifth, find opposite word of back. Answer છે front. નેક્સ્ટ, ઘટનાલેખન અથવા વાર્તાના પાત્રોની લાક્ષણિકતા, સ્થળો અને ઘટનાક્રમની વિગતો ધારણ કરો છે. રીડ ધ ડિટેલ્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. તમારી ડિટેલ્સ જે આપી છે એ વાંચવાની છે અને ખાલી જગ્યા તમારે યોગ્ય શબ્દ વડે પૂર્ણ કરવાની છે. ઇન્ફોર્મેશન જોઈએ. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. બુર્જ ખલીફા એ દુનિયાની સૌથી ટોલેસ્ટ એટલે કે સૌથી ઊંચી બિલ્ડિંગ છે. ઇટ ઇઝ અ સ્કાય ક્રેપર ઇન દુબઈ, અને એ દુબઈમાં સ્કાય ક્રેપર છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ. 163 માળાની આ બિલ્ડિંગ છે. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ એટલે કે 2722 ફીટ્સ એ શું છે એની હાઇટ છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન-મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ, અને તે મનુષ્ય એટલે કે મેન-મેડ વ્યક્તિ દ્વારા માણસ દ્વારા બનાવેલું સૌથી ઊંચું સ્ટ્રક્ચર છે. ઇટ્સ બેઝ ઇઝ 3,33,100 સ્ક્વેર ફીટ્સ. એ શું છે એનો બેઝ આટલો વિસ્તારમાં વિસ્તરેલું છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન, અને તેની પાસે સૌથી લાંબી વોટર સપ્લાય એટલે કે પાણીની સપ્લાયની લાઇન છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ્સ, અને એની પાસે દુનિયાની સૌથી લાંબી લિફ્ટ છે. ઇટ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન, અને એની કિંમત છે કન્સ્ટ્રક્શનની. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ, અને એ સૌથી વધારે એક્સપેન્સિવ એટલે કે ખૂબ જ મોંઘી બિલ્ડિંગ છે. તમે અહીં જોઈ શકો છો એના વિશે તમને અહીં માહિતી આપી છે કે જેમાં તમે જોઈ શકો છો એ બિલ્ડિંગ એટલે કે બુર્જ ખલીફાની હાઇટ, ફ્લોર્સ, લોકેશન એન્ડ કોસ્ટ. ત્યારબાદ અહીં આપી છે ટોલેસ્ટ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. તેમાં તમને કીધું છે લોંગેસ્ટ લિફ્ટ એન્ડ વોટર લાઇન, અને એનો બેઝ એટલે કે એનો વિસ્તાર કેટલો છે એ પણ તમને અહીંયા
આપી દેવામાં આવ્યો છે. હવે ક્વેશ્ચન્સ જોઈએ. ફર્સ્ટ, Burj Khalifa is the tallest man-made structure in the answer is world. Second, Burj Khalifa's height is blank feet. Answer is B, 2722 feet. Third, Burj Khalifa's cost of construction was answer છે B, US $1.5 billion. Fourth, Burj Khalifa has the blank lift. Answer, the longest lift. Fifth, Burj Khalifa is in blank city. Answer is in Dubai city. આગળ અપરિચિત વ્યક્તિઓનો સામાન્ય પરિચય મેળવો અને આપો. રાઇટ 5 સેન્ટેન્સ અબાઉટ યોર સ્કૂલ. તમારે તમારી શાળા વિશે 5 સેન્ટેન્સ લખવાના છે. એની માટે પોઈન્ટ્સ તમને અહીં આપ્યા છે. સ્કૂલ નેમ, ગાર્ડન, ક્લાસરૂમ, લાઇબ્રેરી, પ્રિન્સિપલ, લાઇક એન્ડ ડિસલાઇક એક્સેટ્રા. તો જોઈએ. માય સ્કૂલ્સ નેમ ઇઝ સ્મિથ વિદ્યાલય. સેકન્ડ, it has a beautiful garden with colorful flowers and big green trees. Third, there are 20 spacious and well ventilated classrooms in my school. Fourth, our school has a big library with many interesting storybooks and magazines. Fifth, our principal Mr. Sharma is very kind and disciplined and I love my school very much. આગળ માહિતી મેળવવા WH પ્રશ્નો પૂછો. મેક WH ક્વેશ્ચન બેઝડ ઓન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. એટલે કે તમને જે વાક્યો આપ્યા છે એમાંથી પ્રશ્નો પૂછવા માટે તમારે WH સેન્ટેન્સ એટલે કે ક્વેશ્ચન બનાવવાના છે એમનો શબ્દનો ઉપયોગ કરીને. તો જોઈએ. ફર્સ્ટ, ફ્રેન્ડ સ્ટડીડ ઇન સ્ટાન્ડર્ડ 8th. તો તમારે ક્વેશ્ચન આપ્યો છે અહીંયા WHમાં તમને આપ્યું છે હુ. તો ક્વેશ્ચન શું બનશે? હુ સ્ટડીડ ઇન ધ સ્ટાન્ડર્ડ 8. સેકન્ડ, ઉમંગ ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. તમને આપ્યું છે વોટ. શું બનશે ક્વેશ્ચન? વોટ કાઇન્ડ ઓફ સ્ટુડન્ટ ઇઝ ઉમંગ. થર્ડ, આશાબેન ટીચ્સ ધ સ્ટુડન્ટ એટ દેલવાડા પ્રાઇમરી સ્કૂલ. WH આપ્યું તમને વેર. ક્વેશ્ચન બનશે વેર ડઝ આશાબેન ટીચ ધ સ્ટુડન્ટ્સ. ફોર્થ, મીત એન્ડ બ્રિજ વર એબસેન્ટ લાસ્ટ મંડે. WHમાં આપ્યું છે વેન. ક્વેશ્ચન બનશે વેન વર મીત એન્ડ બ્રિજેસ એબસેન્ટ. ફિફ્થ, હી હેઝ 10 બુક્સ ઇન હિઝ બેગ. તમને આપ્યું છે હાઉ મેની. ક્વેશ્ચન બનશે હાઉ મેની બુક્સ ડઝ હી હેવ ઇન હિઝ બેગ. આગળ પોતાના પર્યાવરણની સંદર્ભિત બાબતોની તુલના કરી રજૂઆત કરવાની છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. એટલે કે તમારે ખાલી જગ્યા પૂરવાની છે યોગ્ય ઓપ્શન એટલે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને. તો જોઈએ. તમને અહીં ચાર્ટ આપ્યો છે એ તમે જોઈ શકો છો જેમાં તમને કમ્પેરિઝન લેવલ બતાવ્યું છે સરખામણીનું અને ત્યારબાદ તમને અહીં શું કીધું છે? ગ્રામર કોન્સેપ્ટ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ હાઈ. તમને આપ્યું છે પોઝિટિવ, ટોલ અને હાઈ, કમ્પેરેટિવ ટોલર અને હાયર અને સુપરલેટિવ ટોલેસ્ટ એન્ડ હાઈએસ્ટ. એવી રીતે. ત્યારબાદ હવે જોઈએ પોઝિટિવમાં શું કીધું છે? ટોલ અને હાઈ કેટલું હોય? 50. અને જ્યારે એના કરતાં વધારે કમ્પેરેટિવ બતાવવું હોય એટલે એના કરતાં વધારે થશે. તો ટોલનું ટોલર અને હાઈનું હાયર તો થશે 75% એટલે 50 કરતાં વધારે. અને ત્યારબાદ સુપરલેટિવમાં સૌથી વધારે હોય એટલે કે ટોલ માટેનું ટોલેસ્ટ અને હાઈ માટેનું હાઈએસ્ટ તો એ સૌથી વધારે હશે. તો અહીં આપ્યું જ છે કે જે 100% છે. હવે આગળ પ્રશ્નના જવાબ જોઈએ. રિયા ઇઝ બ્લેન્ક ધેન પ્રિયા. આન્સર બી taller. Second, Mount Everest is the blank mountain in the world. Answer is C, highest. Third, this book is as blank as that book. Answer, interesting. Fourth, Rahul is the blank boy in the class. Answer, C, strongest. Fifth, Ramesh is as blank as Suresh. Answer, tall. આગળ અર્થપૂર્ણ શબ્દમાં સંદર્ભમાં આપેલ શબ્દ વાક્યનું મુખવાચન કરવાનું છે.
અરેન્જ ધ વર્ડ્સ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. તમને જે શબ્દ આપ્યા છે એમને તમારે મિનિંગફુલ એટલે કે અર્થ આવે એવું વાક્ય બનાવવા માટે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. પહેલા માટે શબ્દો આપ્યા છે ફેમસ, ક્રિકેટર, કોહલી એન્ડ ઇઝ. સેન્ટેન્સ બનશે કોહલી ઇઝ અ ફેમસ ક્રિકેટર. એવી જ રીતે બીજામાં ક્રિસ્ટી વિઝિટેડ સોમનાથ ટેમ્પલ યસ્ટરડે. ત્રીજામાં ડૉક્ટર કલામ ઇઝ નોન એઝ અ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા. ફોર્થમાં અમિતાભ બચ્ચન ઇઝ અ વેલ નોન એક્ટર. એન્ડ ફિફ્થમાં જનક સ્ટડીડ ઇન સ્ટાન્ડર્ડ 8. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.